નિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેત. જ્ઞાન વૈરાગ્ય નો પાસ લાગે તો ઓલો પાસ છે એ ઉખડી જાય. દયા ને સ્નેહ છે એનો પાસ ઉખડી જાય. અને દયા ને સ્નેહ બહુ જો લાગી જાય તો જ્ઞાન વૈરાગ્ય છે એ ઉખડી જાય. એટલે જ્ઞાન વૈરાગ્ય ઉખડી જાય તો મુશ્કેલી, અને દયા ને સ્નેહ જો ભગવાનના ભગત માંથી ઉખડી જાય તો એ મુશ્કેલી. એટલે એક પ્રશ્ન એવો હતો કે બે હારે રે કે નહીં, એવો પ્રશ્ન છે. અને દયા ને સ્નેહ રાખવા કે નહીં, રહી શકે કે નહીં, અને પછી રાખવા કે નહીં. અને દયા ને સ્નેહ રાખવા જાય તો જ્ઞાન વૈરાગ્ય ઉખડી જાય તો, એટલે એવો પ્રશ્ન. અથવા તો બે હારે રે કે નહીં, હારે રે કે નહીં, એ પ્રશ્ન તો આમાં મહારાજ પૂછ્યો. હા, એટલે મહારાજ પૂછ્યો નથી રે છે કે નહીં. ત્યારે દયા ને સ્નેહ રે છે કે નહીં, પણ બે હારે રે છે કે નહીં, ઇનડાયરેક્ટલી અંદર આવા પ્રશ્નો, આ પેટા પ્રશ્નો આવી જાય છે. મહારાજ એમ પૂછ્યો નથી. મહારાજ પૂછ્યો છે પ્રશ્ન તો એટલો જ કે બ્રહ્મરૂપ થયા પછી જ્ઞાન વૈરાગ્ય રે કે ઓલો ધર્મ દયા સ્નેહ રે કે નહીં, આટલું જ પ્રશ્ન. વચનામૃત એટલે અર્થ એમ થાય કે બે હારે રે કે નહીં. એટલે કાં એને એમ હોય કે ભાઈ ઈ રાખે તો ઓલા નો રે. આમ તો નેચર બે નો એવો છે કે હારે રે નહીં. દયા ને સ્નેહ અને જ્ઞાન ને વૈરાગ્ય એ બે જોડકા હારે રે નહીં, એવો એનો નેચર છે. અને ભગવાનના ધામમાં જાય અથવા તો બ્રહ્મરૂપ થાય એટલે જ્ઞાન વૈરાગ્ય નું અવશ્ય હોવું જોઈએ. તે સિવાય તો બ્રહ્મરૂપ થવાય નહીં, જ્ઞાન વૈરાગ્ય સિવાય. તો બ્રહ્મરૂપ થાય તો પછી ઓલાને એને કલ્યાણને માટે ભગવાનનો લાભ મેળવવા માટે તો જ્ઞાન વૈરાગ્ય કરતા ઓલા વધારે દયા સ્નેહ. એનાથી ને ભગવાનનું સુખ આવે છે. એ બ્રહ્મરૂપણાથી આવી જાય એવું નહીં, સ્નેહથી આવે છે. ભગવાનનું જે સુખ આવે છે એ એને ભગવાનમાં એટેચમેન્ટ છે એટલે આવે છે. નકર તો બ્રહ્મરૂપ થયો હોય તો ન આવે, એવું મારે કીધું. અશ્વત્થામાનું દ્રષ્ટાંત દીધું. અશ્વત્થામા બ્રહ્મરૂપ થયો હતો પણ એને ભગવાનનું સુખ ન આવ્યું. અને વ્રજની ગોપીઓ દેહરૂપ હતી તો પણ એને સુખ આવ્યું. સુખની સીમા રે વ્રજના વાસી માને, ખટ દર્શનમાં ખોળાને લાદે નરહરી નેત્રા તાણે. ઓલા બધા થાકી ગયા વેદાંત ખોળી ખોળીને ફોફોળીને, પણ એને આવ્યા નહીં, હાથમાં નો આવ્યા. અને આ ગોવાળને હાથમાં આવી ગયા. શેને કરીને આવ્યા? સ્નેહ કરીને, જ્ઞાન વૈરાગ્ય કરીને નહીં. એટલે ભગવાનનું સુખ આવે છે એ તો સ્નેહ કરીને આવે. બ્રહ્મરૂપનું સુખ આવે એ જ્ઞાન વૈરાગ્ય કરીને આવે. સાંભળે માણાને અને દયામાં હમદર્દી થાય. હમદર્દી થવી એ દયા છે અને સાંભળવું એ સ્નેહ છે. એ બે ના નેચર છે. દયાનો નેચર હું એને હમદર્દી થાય, એના તરફ એના પ્રત્યે બહુ લાગણી થાય, એને મદદ કરવાની ઈચ્છા થાય, એને ઓલામાંથી સંકટમાંથી બહાર કાઢવાની ઈચ્છા થાય, તો એને દયા કહેવાય. અને સ્નેહ થઈ ગયો તો શું કહેવાય? સાંભળે રાખે, એને ભૂલાય જ નહીં. એને ભૂલવું હોય તો ન ભૂલાય, એટલે એને સ્નેહ કહેવાય. એટલે મહારાજ કે દયા થાય એટલે સ્નેહ ત્યાં બેને રહે જ નહીં. એને હમદર્દી થાય એટલે પછી સાંભળે રાખે, ઓટોમેટિક થઈ જાય છે.
એટલે હમદર્દી ક્યાં કરવી એમ, સંભાળવા કોને, અને હમદર્દી ક્યાં થવા દેવી ને ક્યાં ન થવા દેવી, એ આપણા કંટ્રોલની વાત છે કે નહીં? એ કંટ્રોલની વાત છે કે નહીં? કંટ્રોલની જ્ઞાન વૈરાગ તો વળી કદાચ ને કંટ્રોલની વાત ન હોય, પણ આ દયા અને સ્નેહ છે એ કંટ્રોલની વાત છે કે નહીં? ઇત્યાદિ ઘણા શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે. જે ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા અને પ્રીતિ તેને યુક્ત હોય છે. અને જે ભગવાનનો ભક્ત ન હોય એટલે એનો અર્થ એવો થયો, જવાબ એવો આવ્યો કે જ્ઞાન વૈરાગ્ય અને દયા અને પ્રીતિ સાથે રહે છે, એ બે હારે રહે, એક સાથે રહે. દયા અને પ્રીતિ હોતે હોય અને જ્ઞાન વૈરાગ હોતે હોય, તો જ્ઞાન વૈરાગ નો દયા અને પ્રીતિ નો સ્વભાવ તો બે વિરોધ છે, તો હારે કેમ રે? એ સંસ્કાર સત્સંગ એમ નહીં, ઓલા બે એકા બે તને ઓલા વિરોધી છે તો એ બે હારે રહી ન શકે ને, વારા ફરતી રહી શકે કે ઘડીક સવારે આ રે ને સાંજે બોલા રે, તો શું એનો તમે વિચાર કર્યો? એરિયા મહારાજે એરિયા લિમિટેડ કરી દીધું, ફિલ્ડ અલગ છે, ફિલ્ડ અલગ છે, ફિલ્ડ અલગ છે બે. જ્ઞાન વૈરાગ છે એ જગતના જગત સંબંધી દયા અને સ્નેહને તોડનારા છે, ભગવાનમાં દયા અને સ્નેહને તોડનારા નથી. અને દયા અને સ્નેહ છે એ જ્ઞાન વૈરાગને બુઠ્ઠા કરી નાખનારા છે, જ્ઞાન વૈરાગને બુઠ્ઠા કરી નાખે. પણ ક્યાં? ભગવાન જગતમાં. જગતમાં હોય તો, જો ભગવાનમાં જ્ઞાન દયા અને સ્નેહ હોય તો એને જગતમાં બુઠ્ઠા ન થાય. એટલે બેને વિરોધી સ્વભાવ છે, પણ બેનું ફિલ્ડ, કાર્ય ફિલ્ડ જુદું જુદું છે. ઓલા કાર્ય કરે છે એ જગતના જ્ઞાન દયા અને સ્નેહમાં કામ કરે છે, અને જગતના દયા અને સ્નેહ હોય તો ઉખેડી નાખે, પણ આ દયા અને સ્નેહ છે એ તો ભગવાન ને ભગવાનના ભગતમાં છે, એટલે એને જ્ઞાન વૈરાગ બતાવતા નથી. ત્યાં ફિલ્ડમાં નથી ને, એ જગતમાં જઈને કામ કરે છે. ભગવાનના ભગત ક્યાં હતું? મૃગલું. મૃગલું ભગવાનનું ભગત થોડું હતું, એ તો ભરતજીનું ભગત હતું. એટલે તમે તમારો કોઈ ભગત હોય અને એમાં દયા સ્નેહ કરો, તમારા ભગત હોય ને કોઈ કે ન હોય? વિશ્વમંગલ સ્વામીજીને આમ પગ પૂજતા હોય અને માળા ચડાવતા હોય તો તમારા ભગત કહેવાય. એટલે તમારા ભગત ઉપર તમે તો દયા કરો. મૃગલું તો કોનું ભગત હતું? ભરતજીનું ભગત હતું. એ ભગવાનનું ભગત થોડું હતું. ભગવાનનું ભગત તો ભરતજી હતા પોતે. ભગવાનના ભગત ભરતજી પોતે હતા. એટલે આપણા ભગત ઉપર દયામણી કરવા તો મુશ્કેલી થાય, ભરતજી જેવું થાય. ભગવાનના ભગત ઉપર કરે તો કઈ વાંધો નહીં. પછી બે હૈયારું હોય તો જરાક ધ્યાન રાખવાનું. આપણો ભગત હોય ને ભગવાન નો હોય તો અમારે શું કીધું? ભગવાનના ભગતનો સંબંધ રાખવો. તો પછી આપણું ભગત રે ને ઓલું ભગવાન નો ભગત મટી જાય. આ જગત નો એવો સ્વભાવ છે. શું? પણ ન હોય તો ન થાય. આપણે જાણી લીધું કે વિશ્વમંગલ સ્વામી ભગવાનના ભગત છે, પછી હોય નહીં ઓરિજિનલ તો ન થાય. હોય તો થાય. ભગવાનના ભગત જાણીને કરી તો કઈ વાંધો. ભગવાનના ભગત જાણીને એમાં સ્નેહ રાખી, હેત રાખી તો એ તો કરવાનું છે. એવું તો આમ કીધું એમ, એ તો કરવાનું છે. ઇત્યાદિ ઘણા શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે. જે ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને
માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા અને પ્રીતિ તેને યુક્ત હોય છે. જ્ઞાન ને વૈરાગ છે એ જગતમાંથી તોડી નાખે, જન્મ મરણ ટાળી દે, પણ ભગવાનનું સુખ લાવે એવું ન કહેવાય. ભગવાનનું સુખ તો દયા અને સ્નેહથી આવે છે. કોઈ ખરેખરનો ભગવાનનો ભગત હોય અને એની ઉપર એને ખરેખરની દયા કરી હોય તો એને ભગવાનનું સુખ આવે. અને એની ઉપર એને ખરેખરનો સ્નેહ હોય, આત્મબુદ્ધિ થઈ જાય, બોલો ભગત ખરેખર હોવો જોઈએ, તો એટલું જે સુખ આવે તો એટલું તો ભગવાનમાં યાદ કરે તો ન આવે. ધ્યાન બહુ રાખવું પડે, જાગ્રત બહુ રાખવું પડે, નકરું આમાં જ થઈ જાય નહીં ધ્યાન રાખવું. પરમ કલ્યાણ કીધું છે. શું પરમ કલ્યાણ એટલે શું? મોટું કલ્યાણ. પરમ એટલે મોટું. એટલે ભગવાનના ભગતમાં જો એને સાચું હેત થઈ જાય, સાચો ભગત ને સાચું હેત થઈ જાય તો એનું પરમ કલ્યાણ થાય, અને ભગવાનમાં હેત થઈ જાય તો ખાલી કલ્યાણ થઈ જાય, એનું કલ્યાણ થાય એમ. અને પરમ કલ્યાણ, કલ્યાણ ને પરમ કલ્યાણમાં શું ફેરે? એમાં સુખ વધારે આવે. સુખ વધારે, એ અતિ સુખી થઈ જાય. ભગવાનમાં યત કરે અને હારો હાર ભગવાનના હાચા ભગતમાં યત કરે, આત્મબુદ્ધિ કરે, તો એના જેવો ભગવાનમાં યત કરનારો એ સુખી ન થાય. એને ભગવાનની મૂર્તિનું એટલું સુખ ન આવે, આને જ એટલું આવે. એટલે પરમ કલ્યાણ કીધું. અને જે ભગવાનનો ભક્ત ન હોય, આવું નિષ્કુળાનંદ સ્વામી કીધું, ભગવાનનું અંતરમાં સુખ નથી પામતા હરે વિમુખ. ભગવાનનું અંતરમાં સુખ છે એ વિમુખ જીવ ન પામે. એમાં ખાસ કરીને ભગવાનને ભગતમાં જેને હેત પ્રીત ન હોય તો એ ન પામે. એ ભગવાનનું અંતરમાં સુખ એને આવે, મારે કે કોઈ કાળે નહીં આવે, ગમે એવો હોય તોય કોઈ કાળે ન આવે. એને ભગવાનનું અંતરમાં સુખ ન આવે. એટલે ભગવાનનું સુખ લેવા માટે તો ભગવાન અને ભગવાનના ભગતમાં દયા અને પ્રીતિ જોઈ, દયા અને સ્નેહ જોઈ. જ્ઞાન વૈરાગ એટલા સુખદાયક ન થઈ કે આના જ એટલા બે સુખદાયક. જ્ઞાન વૈરાગ તો શું કામ કરે? જગતમાંથી તોડાવે ને આને બેનું રક્ષણ કરે, જગતમાંથી તોડાવી નાખે. ઇત્યાદિ ઘણા શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે. જે ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા અને પ્રીતિ તેને યુક્ત હોય છે. અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન અને વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય તેને તો સાધન દશાને વિશે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે. માટે ભગવાનને ભગવાનના ભક્તને વિશે દયા અને સ્નેહ થતા નથી. જેમ વાયુને અને અગ્નિને દુર્ગંધનો પાસ લાગે છે તેમજ એને તે કુસંગનો પાશ લાગ્યો છે, તે કોઈ પ્રકારે ટળતો નથી. મહારાજે તો કેવળ આત્મજ્ઞાની છે એને હોતે કુસંગ કીધો છે. અશ્વત્થામાને તો કેવળ આત્મજ્ઞાની નો સંગ નહોતો, એને તો ભગવાનના ભગતનો વિરોધી એવો કુસંગ લાગ્યો હતો. તો આ ભગવાનના ભગતની હારે વિરોધ કરવો અને ભગવાનના ભગતની હારે વેરભાવ કરવો એ તો મહાકુસંગ કહેવાય. અને એ તો આ દયા ને સ્નેહ થવા જ નથી. અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન અને વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય તેને તો સાધન દશાને વિશે ભગવાનની ઉપાસનાએ રહિત
એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે. માટે ભગવાનને ભગવાનના ભક્તને વિશે દયાને સ્નેહ થતા નથી. જેમ વાયુ આનો નિર્ણય સાધન દિશામાં થઈ જાય છે. એ બ્રહ્મરૂપ થયા પછી એને સ્નેહ રહે કે નહીં, અને બ્રહ્મરૂપ થયા પછી દયા ને સ્નેહ રહે કે નહીં, એનો નિર્ણય છે કે બ્રહ્મરૂપ થયા પછી ભગવાનને હારે વેર બુદ્ધિ કરશે કે નહીં, એનો નિર્ણય ક્યારે થઈ જાય? સાધન દશામાં. સાધન દશામાં છે. અને કોણ કરાવે છે? સત્સંગ ને કુસંગ. સત્સંગ અને કુસંગ. મહારાજ કે ઉપદેષ્ટા ગુરુ કરાવે છે. ઉપદેષ્ટા ગુરુ છે એ બી વાવે છે. સત્સંગ ને કુસંગ એનું પોષણ કરે છે. બી છે આ વાવે છે. એને નિરાકારવાદી અથવા તો કૈવલ્ય નિષ્ઠ અથવા તો ભગવાનનો વિરોધી એવો કોઈ જો ગુરુ મળી જાય તો એને ભગવાનના ભગતમાં દયા અને સ્નેહ ન થાય. એટલે આ ત્રણેય અહીં તો મહારાજે બહુ એનું સ્પષ્ટીકરણ કર્યું નથી. મહારાજ કે કુસંગ કીધું, એટલું કુસંગ કીધું. પણ જો કોઈક નિરાકારવાદી મળી જાય અથવા તો કેવલ્યાર્થી હોતે મળી જાય, આપણે આપણું કરવાનું, બીજાનું કાંઈ નહીં. બીજાનું કાંઈ નહીં તો એને કોની ઉપર સ્નેહ થાય, કોની હારે હેત થાય? બીજાનું કોકનું કરે તો એને એની હારે હેત થાય. અથવા તો આસુરી એટલે ભગવાનનો વિરોધી એવો જો ગુરુમાં ક્યાંક બી પડ્યું હોય તો એ શિષ્યમાં આવે, જેથી તેથી ઉગીને આવે. હમણાં શરૂઆતમાં ન આવે તો આ બી વાવે તો એમાં બધા ઓલા કેમિકલ ભેળવે છે ને. બી વાવ્યું હોય તો એને કેમિકલ ભેળવે તો પછી કેમિકલ છે એની ઇફેક્ટ ક્યારે થાય? ઠેઠ 4 મહિના પછી મોટું ઝાડ થાય કે બહુ મોટું ઝાડ થાય ત્યાર પછી એની ઇફેક્ટ થાય. એટલે આ બી માં ઓલું કેમિકલ ભળી ગયું છે તો એને જેથી તેથી એને ઓલું કરશે. અશ્વત્થામાને કોને બી વાવ્યું? અશ્વત્થામા દુર્યોધને કુસંગે કરી. દુર્યોધન એનો ગુરુ જ હતો. અતિ હેતે કરીને ગુરુ પૂર્ણ થઈ જાય. આપણે નથી, અમે માનો કે બે કોક ને પૂછડે ગાંઠ વળી ગઈ હોય તો ગુરુ કે એ ગુરુ કે પછી એને બોલો ગાંઠ વળી હોય એ ગુરુ? ગાંઠ વળી. અશ્વત્થામાને દુર્યોધન ગુરુ હતો. એટલે દુર્યોધન ને માટે એને કેવું કર્યું કે દુર્યોધન નું હારું કરવા માટે એને પાંડવોના 5 દીકરાને મારી નાખ્યા. દુર્યોધન નું હારું કરવા માટે કેવળ. તો ગુરુ કોણ? એના ગુરુ દ્રોણ નહીં, એના ગુરુ દુર્યોધન. અતિ હેત થયું એટલે ઓલા કે મનાય એને, એના ગુરુ થઈ ગયા. અશ્વત્થામાને ગુરુ થઈ. સાધન દશામાં એટલે કે સાધન દશામાં એવું જે બીજ પડ્યું જ્ઞાન વૈરાગ્ય નો અભ્યાસ ચાલતો હોય ને એ તો હજી સાધન દશા જ કહેવાય. પછી એની ઇફેક્ટ સિદ્ધ દિશા પછી થાય. જ્ઞાન વૈરાગ્ય છે એ બચે કે ન બચે, તો ઓલું દયા ને સ્નેહ બચે કે ન બચે, એને બચાવવા કે નહીં, એને નિર્ણય અહીં કરવાનો. ન્યા જઈને પછી એવું નિર્ણય કરે. ન્યા જઈને પછી એમ કે મારે કરવું છે એમ તો ન થાય.